વડોદરામાં સફળતાની મીઠાશ જોવા મળી છે. ઘોડી બિસ્કીટ વેચતા પિતાની દીકરીએ ધોરણ 12 કોમર્સમાં 98.47% મેળવ્યા છે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના છાણી ટીપી 13 વિસ્તારમાં રહેતી કાજલ અગ્રવાલે ઝળહળતી સફળતા મેળવીને પરિવાર અને શહેરનું નામ રોશન કર્યું છે. એક સામાન્ય પ્રોવિઝન સ્ટોર ચલાવતા પિતાની દીકરીએ 98.47% મેળવી સાબિત કર્યું છે કે મહેનત આગળ મોહતાજી નડતી નથી. કાજલના પિતા લક્ષ્મણભાઈ અગ્રવાલ મધ્યમ વર્ગમાંથી આવે છે અને ઘોડી બિસ્કીટનો નાનો પ્રોવિઝન સ્ટોર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારની સૌથી મોટી દીકરી હોવાને નાતે કાજલ જવાબદારીઓ પણ સમજે છે. તે દિવસ દરમિયાન શાળા અને ક્લાસીસ સિવાય પણ ઘરે 4 કલાક સખત અભ્યાસ કરતી હતી. આશ્ચર્યની વાત એ છે કે અભ્યાસના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને તે આજે પણ પિતાના પ્રોવિઝન સ્ટોર પર બેસીને તેમને મદદરૂપ થાય છે. કાજલ પોતાની સફળતા પાછળ શાળાના શિક્ષણ પરની એકાગ્રતાને મુખ્ય કારણ માને છે. તે ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને દેશની સેવા કરવા માંગે છે. માતા પિતા અને 2 નાના ભાઈ બહેન ધરાવતી કાજલની આ સિદ્ધિએ અન્ય વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સાધન મર્યાદિત હોય છતાં જો સંકલ્પ મજબૂત હોય તો લક્ષ્ય ચોક્કસ પ્રાપ્ત કરી શકાય છે. મારું નામ કાજલ અગ્રવાલ છે. મારા 12th બોર્ડમાં 90.8% આવ્યા હતા અને પર્સન્ટાઇલ 98.46 આવ્યા હતા. ટીચર્સને, મમ્મીને, પપ્પાને, મને બધાને. વધારે કઠિન ના હોય, કેમ કે જ્યારે સ્કૂલમાં ટ્યુશનમાં ટીચર ભણાવતા ને ત્યારે તમે ધ્યાનથી વાંચો અને સાંભળો એમને અટેન્શન આપીને, તો વધારે મુશ્કેલ ના પડે પાછળ. હું સાંજે મમ્મી પપ્પાની દુકાનમાં મદદ કરાવતી હતી. હા, એ તો કરતી હતી. એ અમને ખૂબ ખુશી થઈ રહી છે એના પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ જોઈને. એ અમારું ગૌરવ છે. અમારી 3 બાળકોમાં સૌથી મોટી છે અને એ એટલી મહેનત કરે છે કે એનાથી અમને બહુ ગૌરવ થઈ રહ્યું છે. અને ફક્ત ભણવાનું નથી કરતી, અમારી જોડે દુકાનમાં પણ મદદ કરે છે. એનું માનવું છે કે હું ભણતા ભણતા મહેનત કરીને મારા મમ્મી પપ્પાને પણ મદદ કરીશ. ભણવા સાથે જે દુકાનમાં મદદ કરવી કેટલું કઠિન છે? એની માટે થોડું કઠિન થતું, પણ એ બંને કરતી હતી. એનું માનવું છે કે મહેનત કરીશું તો જ આગળ વધીશું. જે 12માનું રિઝલ્ટ આવ્યું કેટલા કલાક? એ રોજનું એનું 4-5 કલાક તો હતું જ, પણ જ્યારે એક્ઝામ હોય તો 3 વાગ્યા સુધી પણ જાગતી હતી. શું કહેશો જે રીતના તમારી છોકરીના 12માનું રિઝલ્ટ આવ્યું છે? અમને તો બહુ જ ખુશી થઈ રહી છે. અમે તો વિચારે બધાના છોકરાઓનું આવું જ રિઝલ્ટ આવે ને બધાને ખુશી મળે.